વિકી તું તને કેટલી વાર કીધું હતું મને તારી હરકતો ગમતી નથી. અત્યારે ને અત્યારે મારી ફોટો ડિલીટ કર, નહીં તો તારો મોબાઈલ તોડી નાખીશ. અરે સપના, આ મોબાઈલમાંથી તો હું ફોટો ડિલીટ કરી દઈશ, પણ આ જે દિલ મેં તારી તસવીર બસી છે એવું કેવી રીતે ડિલીટ કરું? ડિલીટ કર. અરે આમ ઊભો છે શું? દરવાજો ખોલ. હોસ્ટેલ જઈને મારે કોલેજ પણ જવાનું છે, મોડું થાય છે. હા હું જાણું છું, પણ તું આમ હંમેશા ઉતાવળ કેમ કરે છે? મિસ્ટર વિક્રમ, જિંદગીમાં પ્યાર મોહબ્બત સિવાય ઘણી બધી જવાબદારીઓ છે, સમજો. અચ્છા, તારે ઉપર શું જવાબદારી છે? તને તો ખબર જ છે, મારા મમ્મી પાપાઓને આશાઓ છે મારાથી. એ લોકો પેટે પાટા બાંધીને મને ભણાવી રહ્યા છે, કારણ કે હું સારી નોકરી કરીને એમની મદદ કરી શકું અને મારી નાની બહેનને સારા સ્કૂલમાં ભણાવી શકું. મને એક વાત કહે કે હું તારી માટે શું કરી શકું, તારી માટે શું કુરબાની આપું? સપના, તારી આ જવાબદારીઓ મેં મને પણ પાર્ટનર બનાવી લે. આપને બંને ભેગા મળીને તારા સપના પૂરા કરીશું. ના વિક્રમ, તણખલાઓના સહારે દરિયો ક્યારે પાર કરી શકાય નહીં. હું તને મારી જિંદગી માનું અને તું મને પરાયા માને છે? શું આ જ છે તારો પ્રેમ? ઓફો વિક્રમ, તું કારણ વગર વાતનું વતેસર કરી રહ્યો છે. તું મારાથી દૂર કેમ ભાગી રહી છે? વિક્રમ, હું તારાથી દૂર નથી ભાગતી. એકચ્યુઅલી પ્યાર મોહબ્બત માટે મારી પાસે ટાઈમ નથી, પણ જ્યારે હું લગ્ન માટે વિચારીશ સૌથી પહેલા તું જ હોઈશ. હા સપના, હું તારી રાહ જોઈશ. તારા મોબાઈલની રિંગ વાગે છે. સપના, તારે જો સમજવો હોય તે સમજ, પણ એક વાત જરૂર યાદ રાખજે કે હું તને